ચતુર્માસ કરવા જોઈએ અને આ ચતુર્માસથી શું લાભ પ્રાપ્ત થાય છે એ આજે આપણે જોઈશું। તો ચતુર્માસ એકચ્યુઅલમાં ભગવાનની આતુરતા છે। શા માટે? આપણને ભગવાન સુધી પહોંચાડવા માટે। કોની આતુરતા છે? ભગવાનને। આપણને તો કોઈ આતુરતા છે નહીં કે કેમ જલ્દીથી જલ્દી ભગવાન સુધી પહોંચીએ, પણ આ ભગવાનની આતુરતા છે કે આ બધા મારા ભક્તો, મારા અંશો ક્યારે મારા સુધી પહોંચશે। કહેવાય છે પ્રાયણ અલ્પ આયુષ્ય સભ્ય કલાવસ્મિન યુગે જના મંદ સુમંત મતયો મંદ ભાગ્યા યુગ પ્રદતા। શું કહે છે? તો આ કલીના આ કાળમાં, કલી યાની કે કલહ, કલહ એટલે કે ઝઘડાઓ, કલેશ, દુઃખ, એને આ કાળ શેનો છે? કલેશનો કાળ છે। આ કોઈ શાંતિનો, કોઈ સત્યનો કાળ નથી, પણ કેવો છે? કલેશનો કાળ છે। અને કલેશના કાળમાં, આ લોહ યુગમાં શું હશે? લોકોની આયુષ્ય ન્યૂનતમ કેવું હશે? લોકોની આયુષ્ય એકદમ ઓછી, 100 વર્ષ। કળિયુગમાં કેટલા છે મનુષ્યોના આયુષ્ય? 100 વર્ષ। અને એમાં પણ અત્યારે કેટલા વર્ષની રહી છે? 70, 75, 60 વર્ષ, હે ને, એવરેજ, હે ને। અને તેઓની બુદ્ધિ પણ કેવી હશે? અલ્પ, હે ને, મતિ કેવી છે? અલ્પ બુદ્ધિ, હે ને। અને કેવા હશે? ઝઘડાખોર। કળિયુગના લોકોની વાત છે। ઝઘડાખોર, અશાંત અને આળસુ, પથભ્રષ્ટ, બરોબર। અને ખાસ અભાગ્યા, કેવા છે? ભાગ્યહીન લોકો છીએ આપણે। કેવા છીએ? ભાગ્યહીન। આપણા ભાગ્ય કેવા છે? ફૂટી ગયેલા છે, એક રીતે જોઈએ ને, ભાગ્યહીન લોકો છીએ। અને સાથે સાથે સદાયના માટે વિચલિત રહેવા વાળા રહીએ છે ને, વિચલિત, કાંઈ પણ થઈ જાય, નાની એવી વસ્તુ તો કેવા થઈ જાય? વિચલિત, બરોબર। તો આ કળિયુગના જીવોની વાત છે। તો આવા ભાગ્યહીન મનુષ્યો માટે, ભાગ્યહીન જીવો માટે ભગવાન આ વિશેષ ચાતુર્માસ આપણને આપે છે। શું કરે છે? સેલ, ડિસ્કાઉન્ટ, હે ને, શાના માટે? પોતાની પ્રાપ્તિ માટેનો સેલ કાઢ્યો છે। જેવી રીતે હમણાં તહેવારો આવશે ને, સાતમ આઠમ, આ બધા તહેવારો શરૂ થશે એટલે શું થશે? સેલ આવશે બધી દુકાનોમાં, હે ને, એક ઉપર એક ફ્રી, એક ઉપર 2 ફ્રી, હે ને। અને આપણે બધા શું કરશું? એ સેલનો ભરપૂર લાભ લેશું। આખા વર્ષની વસ્તુઓ, કપડાઓ ખરીદી લેશું, જેથી કરીને આપણને સસ્તામાં, ઓછા ખર્ચે જાજી બધી વસ્તુઓ પ્રાપ્ત થશે। તો ભગવાને પણ આ ચતુર્માસ સેલના રૂપમાં આપણને આપ્યા છે, હે ને, કે જેટલું વધારે કરશો ભક્તિમય, હે ને। અને આ ચતુર્માસ શેના છે? જપ, તપ અને નિયમ માટે છે। આપણા દ્વારા શું કરવાનું છે? જપ, તપ અને નિયમો। અને જેટલા વધારે પ્રમાણમાં કરશું, એને એટલા ગણું મલ્ટીપ્લાય થઈને આપણને મળશે। સામાન્ય 8 મહિનામાં આપણે જે જપ કરીએ છીએ, જે તપ કરીએ છીએ, જે અનુષ્ઠાનો કરીએ છીએ, એનું જેટલું ફળ મળે છે, તો એટલું જ જપ તપ કરવાથી આ 4 મહિનાઓમાં અનંત ગણું ફળ આપણને પ્રાપ્ત થાય છે। માટે આપણે આ 4 મહિનામાં વધારેમાં વધારે ભક્તિમય સેવા કાર્યો
કરીને જેટલું બને એટલું, કારણ કે 8 મહિનામાં આપણી ભક્તિ કેવી થાય છે? રડી ખડી થાય છે ને, કે એકદમ પૂર્ણ, એકદમ પરફેક્ટ ભક્તિ કરીએ છીએ? નહીં, હે ને? એકદમ રડી ખડી આપણી ભક્તિ છે. અને પણ આ 4 મહિના બહુ વિશેષ છે, કે આ 4 મહિનામાં જો એકદમ મક્કમતાથી આપણે ભક્તિ કરશું, એકદમ પરફેક્ટલી, હે ને, તો એનો લાભ તો બહુ અનંત ગણો છે. પરંતુ બીજા 8 મહિના, 4 મહિના સિવાયના બીજા 8 મહિના છે, એમાં પણ આપણને આ ભક્તિમય પ્રવૃત્તિઓનો અભ્યાસ દ્વારા એ 8 મહિના પણ આપણી ભક્તિ સારી રીતે કરી શકશું, હે ને? તો ક્યારથી ચાલુ થાય છે આ ચતુર્માસ? ખ્યાલ છે? 21 તારીખ. હા, દેવશયની એકાદશી થી દેવ ઉઠી યાની કે ઉત્થાન એકાદશી સુધી ચતુર્માસ હોય છે. સિમ્પલ, હે ને? યાની કે અષાઢ મહિનાની શુક્લ પક્ષ એકાદશી થી લઈ અને કાર્તિક મહિનાની શુક્લ પક્ષ એકાદશી સુધી, બરોબર? પણ જે વૈષ્ણવ ભક્તો છે એ પૂનમથી લઈ, અષાઢ મહિનાની પૂનમથી લઈ અને કાર્તિક માસની પૂનમ સુધી કરે છે. શા માટે? કારણ કે ભીષ્મ પંચક, ખ્યાલ છે કોઈને ભીષ્મ પંચક વિશે? બહુ જ પાવરફુલ તપ છે ભીષ્મ પંચક. 5 દિવસનું હોય છે આ ભીષ્મ પંચક. તો આ ભીષ્મ પંચક પણ અંદર આવી જાય આ ચતુર્માસમાં, એટલે જે વૈષ્ણવ ભક્તો છે એ પૂનમથી લઈને પૂનમ સુધી કરે છે. બંને રીતે કરી શકાય છે. તો હવે આમ જોવા જઈએ તો સામાન્ય જનમાં, સામાન્ય લોકોમાં એવી માન્યતા છે ભ્રામક કે આ 4 મહિના શું થાય? દેવતાઓ સૂઈ જાય, હે ને? દેવ શયની એકાદશી, તો દેવતાઓ શું કરે છે? ઓઢી જાય છે, સૂઈ જાય છે. અને 4 મહિના પછી ઉત્થાન એકાદશી, દેવ ઉઠી એકાદશી પણ આપણી ભાષામાં કહેવાય છે. તો ત્યારે આ બધા દેવતાઓ ફરી પાછા જાગે છે. પણ હકીકતમાં એવું નથી. દેવતાઓ કોઈ સૂતા, દેવતાઓ સૂઈ જાય તો, હવે માની લો દેવતાઓ સૂઈ જાય, ઇન્દ્ર ને વરુણ, અને સૂર્યદેવ, ચંદ્રદેવ, આ બધા સૂઈ જાય તો શું થાય? સૂર્યદેવ સૂઈ જાય તો શું થાય? આપણને પ્રકાશ મળે નહીં ને આપણું મૃત્યુ થાય, હે ને? ચંદ્રદેવ સૂઈ જાય તો આ વનસ્પતિઓ, ઔષધિઓમાં જે ગુણ, જે રસ છે એ કોણ પ્રદાન કરે છે? ચંદ્ર, હે ને? જે સબ્જી, અનાજ, ધન ધાન્ય, ઔષધિઓ, એમાં જે ઔષધીય ગુણ છે, જે શક્તિ આપવા વાળા ગુણ છે, એ કોણ આપે છે? ચંદ્ર. ચંદ્રની જે શીતળતા છે, ચંદ્રનો જે પ્રકાશ છે, એના દ્વારા આ બધું થાય છે. પવનદેવ સૂઈ જાય તો પવન ના મળે, હવા ના મળે, હે ને? તો હકીકતે આ સૂતા નથી. સૂઈ કોણ જાય? મનુષ્યો. આપણે માળા કરતા કરતા સૂઈ જાય, હે ને? ગ્રંથનું અધ્યયન, ભગવદ્ ગીતા વાંચતા વાંચતા સૂઈ જાય, હે ને? કોઈ ભાગવતમ ક્લાસમાં લેક્ચર સાંભળતા સાંભળતા સૂઈ જાય, હે ને? અને કોઈ પ્રસાદ લેતા લેતા ઝોકા ખાઈ લે ક્યારેક, પણ આ દેવતાઓ સૂતા નથી. ભગવાન અથવા દેવતાઓ સૂતા નથી. પણ એમની માટે ખાલી આપણે પલક ઝપકીએ ને, ખાલી પલક ઝપકે છે ત્યાં અહીંયા આપણા ઘણા બધા મહિનાઓ વીતી જાય છે. તો ઘણા કે નહીં, ભગવાન વિષ્ણુ પણ સૂઈ જાય છે, અને એટલા માટે જ દેવ શયની એકાદશી કહેવામાં આવે છે. પણ વિષ્ણુ, એક ભક્ત બહુ સુંદર કહે છે કે વિષ્ણુ સૂતા નથી, એ ધ્યાન ધરે છે. હવે આપણને એમ લાગે કૃષ્ણ તો સર્વોપરી
તત્વ છે, સ્વયં ભગવાન છે, એ વળી કોનું ધ્યાન ધરે? તો અહીંયા સંત કહે છે કે એ ભક્તોનું ધ્યાન ધરે છે, એના માથું બંધ કરીને ધ્યાન ધરે છે, જુએ છે કે અમારા ભક્તો આ 4 મહિનામાં શું કરી રહ્યા છે ને. એટલે વિશેષ ભગવાનનું આ 4 મહિનામાં ભક્તો ઉપર પૂરેપૂરું ધ્યાન છે. એટલે આ 4 મહિનામાં જેટલું આપણે દૃઢતાથી તપ, જપ, અનુષ્ઠાન, વ્રત આદિ કરશું, નિયમો આદિ ધારણ કરશું, એટલું ભગવાનની દ્રષ્ટિ વિશેષ રૂપમાં આપણી ઉપર સ્થિત છે. તો અષાઢ પૂનમ થી કાર્તિક માસની પૂનમ ત્યાં સુધી આ ચતુર્માસ હોય છે. ઘણા લોકોનું એવું માનવું છે કે આ ચતુર્માસ એટલે અશુભ ગણાય, કોઈ શુભ કાર્યો થાય નહીં, એને કોઈ લગ્ન ન થાય, કોઈ ઘરનું ગૃહ પ્રવેશ ન થાય, કોઈ એંગેજમેન્ટ સંબંધ આદિ ન થાય, આવું બધું ન થાય, અશુભ માને છે કે નહીં? એવું સમાજમાં આ ટાઈપનું એક વિચારધારા પ્રચલિત છે, પણ હકીકતમાં એવું નથી. રિયાલિટી શું છે? તો કહે છે કે આ 4 માસ તો બહુ પવિત્ર છે, બહુ શુભ છે, હે ને? આ 4 માસ બહુ શુભ છે. કારણ કે આ 4 માસની અંદર તમે જુઓ, બહુ મોટા મોટા ઉત્સવો આવશે, હે ને? શું આવશે? હમણાં નજીકમાં સૌથી પહેલો ઉત્સવ કયો આવશે? બલરામ જયંતિ. આપણી ભાષામાં કહીએ રક્ષાબંધન, અને એક નામ છે બળેવ, આપણે કહીએ ને બળેવ, એ બલરામ જયંતિ છે, સમજાય છે? તો બલરામ જયંતિ, બલરામજીનો પ્રાગટ્ય, પછી કૃષ્ણ જન્માષ્ટમી, ભગવાનનું પ્રાગટ્ય, રાધાષ્ટમી, રાધાજીનું પ્રાગટ્ય, પ્રભુપાદજી આવિર્ભાવ દિવસ, એ પણ આ ચતુર્માસમાં જ આવે છે, ભીષ્મ પંચક, ગોવર્ધન પૂજા, હે ને? દામોદર લીલા. અને ભગવાને બધી જ લીલાઓ કાર્તિક માસમાં, કે જે આ ચતુર્માસના અંતર્ગત આવે છે, કાર્તિક માસમાં ભગવાને મેક્સિમમ લીલાઓ કાર્તિક માસમાં કરી છે, હે ને? તો આ 4 મહિના બહુ શુભ છે, પણ લોકો એને સમજતા નથી ને, એટલે અશુભ ગણાવે. પણ શાસ્ત્રોનો હકીકતમાં આ બધી વસ્તુઓ નહીં કરવા દેવા પાછળનો આશય શું છે? કારણ કે આ બધા જ કાર્યો કેવા છે? ભૌતિક કર્મ છે. લગ્ન કરવા, સગાઈ કરવી, મકાનનું વાસ્તુ ઇત્યાદિ, આ બધા જે ભૌતિક કર્મો છે, નવી ઓફિસ, આ તે જે કાંઈ શરૂઆત કરીએ, તો આ બધા ભૌતિક કાર્યો છે. તો શાસ્ત્ર કહે છે કે આટલો કિંમતી અમૂલ્યવાન સમય, આ 4 મહિના, એ આ બધા કાર્યોમાં વેડફવાના નથી, સમજાય છે? આ ભૌતિક કાર્યો પાછળ આ સમય વેસ્ટ કરવાનો નથી. જોકે શાસ્ત્રો તો કહે છે ક્યારેય આ 4 મહિના નહીં, 12 મહિના ક્યારેય નથી કરવાનું, પણ વિશેષતઃ આ 4 મહિનામાં તો સહેજ પણ સમય બરબાદ કરવાનો નથી. ફક્ત અને ફક્ત શું કરવાનું છે? ભક્તિમય કાર્યો જ કરવાના છે. અને એટલા માટે આ બધા કાર્યોનો નિષેધ છે. અશુભ હોય છે એવું કઈ નથી, સમજાય છે? અશુભ દિવસો છે એવું નથી, આ બહુ શુભ દિવસો છે, અને શુભ દિવસોમાં આવા બધા ભક્તિમય કાર્યો જ આપણે કરવાના હોય છે. તો આપણે આજે 2 વસ્તુ જોશું કે શું કરવું અને શું નથી કરવાનું આ 4 મહિના અંતર્ગત, હે ને? તો ઉપદેશામૃતનો એક શ્લોક છે રૂપ ગોસ્વામી દ્વારા, કે છે અત્યાહાર પ્રયાસશ્ચ પ્રજલ્પ નિયમાગ્રહ
જનસંગસ્ય લોલશ્ચ ષડભીર ભક્તિ વિનશ્યતિ. શું કહે છે? અત્યાહાર. અત્યાહાર એટલે કે અતિ ખાવું. અત્યાહાર, અતિ આહાર, અતિ ખાવું. પ્રયાસશ્ચ. પ્રયાસશ્ચ યાની કે જે ભૌતિક વસ્તુઓ મેળવવી ખૂબ જ કઠિન છે, જે ભૌતિક વસ્તુઓ મેળવવી ખૂબ જ કઠિન છે, એને મેળવવા માટે પ્રયાસો કરવા. હે ને? દાખલા તરીકે ધન કમાવું સહેલું છે? બહુ અઘરું છે, અને અત્યારના સમયમાં તો બહુ જ છે ને. તો એના માટે વધારે પડતા પ્રયાસો કરવા. હે ને? કે નહીં આમ કરું તો ધન કમાઈ લઉં, આમ કરું તો ધન કમાઈ લઉં, આટલો ટાઈમ કામ કરું તો ધન કમાઈ લઉં. હે ને? તો આ બધી વસ્તુ માટે, મોટું પદની પ્રાપ્તિ કરવા માટે કંઈક આપણે મહેનત કરીએ છીએ. હે ને? કંઈ પ્રતિષ્ઠા પામવા માટે મહેનત કરીએ છીએ. તો આ બધું છે પ્રયાસશ્ચ. ભૌતિક વસ્તુઓ માટે વધારે પડતો પ્રયાસ કરવો. કારણ કે શાસ્ત્ર કહે છે કે જે પ્રકારે અગાઉ આપણે જે કર્મ કર્યા છે એના દ્વારા જે પ્રારબ્ધની રચના થઈ છે, આપણું પોતાનું પ્રારબ્ધ, દરેક વ્યક્તિનું પોતાનું પર્સનલ ઇન્ડિવિજ્યુઅલ પ્રારબ્ધ હોય છે. દરેક વ્યક્તિનું શેના આધારે હોય છે? કર્મોના આધારે. તો શાસ્ત્ર કહે છે તમારા કર્મોના આધારે, તમારા પ્રારબ્ધના આધારે આપણી નિયતિમાં જે ભોગવવાનું લખ્યું છે, સુખ યા દુઃખ, એ આપણને મળીને જ રહેશે. સમજાય છે? સુખ મેળવવા માટે આપણે બહુ જ પ્રયાસો કરીએ છીએ કે નહીં? બહુ જ પ્રયાસો સુખ મેળવવા માટે કરીએ છીએ. પણ જેટલા પ્રયાસો કરીએ છીએ એટલા પ્રમાણમાં આપણને સુખ મળે છે ખરું? નહીં. પણ દુઃખ મેળવવા માટે આપણે પ્રયાસો કરીએ છીએ? દુઃખ મેળવવા માટે આમાંથી કોઈ વ્યક્તિ એવું છે કે પ્રયાસ કરે છે? નહીં. છતાં પણ દુઃખ મળે છે? મળે છે ને? શેના આધારે? પ્રારબ્ધના આધારે. સમજાય છે? એટલા માટે શાસ્ત્ર કહે છે કે વધારે પ્રમાણમાં આ બધી વસ્તુઓ ભેગી કરવા માટે પ્રયાસ કરવો જોઈએ નહીં. આપણા પ્રારબ્ધમાં જે હશે એ આપણને મળશે. અને પ્રભુપાદજીના શબ્દોમાં કહીએ તો ગધેડા વૈતૃ. હે ને? ગધેડાની જેમ આ ભૌતિક વસ્તુ માટે ગધેડાની જેમ કામ કરવાનું નથી. હા, આધ્યાત્મિક પ્રાપ્તિ માટે કદાચ રાત ને દી મહેનત કરીએ તો પણ એ સફળતા છે, ભલે અધૂરું રહી ગયું. હે ને? તો આ છે પ્રયાસશ્ચ. પછી છે પ્રજલ્પો. પ્રજલ્પ યાની નકામી ચર્ચા, નકામી વાતો, કે જેનો કાંઈ અર્થ નથી, જેનો કાંઈ ઉપયોગ નથી. હે ને? અને આપણને એમાં બહુ મજા આવે. કોઈની નિંદા થતી હોય, આપણે એવા કાન દઈને સાંભળશું ને આમ, અને આપણને કાંઈ લેવા દેવા નહીં હોય ને તોય તે એની અંદર આપણે ટપકી પણ પડશું, કાંઈક કોમેન્ટ પણ આપશું. તો આ કોઈની નિંદા કરવી જોઈએ અથવા સાંભળવી જોઈએ નહીં. કારણ વગરની વાત કરવી જોઈએ નહીં. ભગવત ચર્ચા સિવાયનું જે કાંઈ પણ બોલીએ છીએ, ભગવત ચર્ચા જેમાં નથી એ શું છે? પ્રજલ્પ છે. એ બધું જ પાપનું કારણ બનશે. ભગવત ચર્ચા સિવાયનું જે કાંઈ બોલીએ છીએ, હે ને? કોઈ શેર બજારની વાતો કરશે, કોઈ પિક્ચરોની વાતો કરશે, હે ને? તો આ ભગવત ચર્ચા, ભગવાન સિવાયનું જે કાંઈ બોલીએ છે એ શું છે? પ્રજલ્પ છે. નિયમ આગ્રહ, નિયમાગ્રહ, હે ને? તો કહે છે કે શાસ્ત્રીય વિધિ વિધાનોનું, શાસ્ત્રોના વિધિ વિધાનોનું આધ્યાત્મિક ઉન્નતિ માટે નહીં પણ
પોતાના શું કહેવાય, પોતાના નામ માટે અથવા પોતાની શોહરત માટે એનો ઉપયોગ કરવો, એ છે નિયમ આગ્રહ. ઘણા ઘણા લોકો નિયમ લઈને હમણાં બહુ બધા નિયમોનો રાફડો ફાટશે. કોઈ વ્યક્તિ દાઢી રાખે મોટી મોટી, કે આ 4 મહિના દાઢી નહીં કરીએ, કે આપણો નિયમ છે એમ, ચતુર્માસ છે ને, દાઢી વાળ નહીં કરાવે. કોઈ વ્યક્તિ 4 મહિના નખ નહીં કાપે, છે ને, માતાજીઓ તો મોટા મોટા નખ કરીને નેલ પોલિશ કરશે. આ નિયમ છે ભાઈ, ચતુર્માસમાં નખ નહીં કાપીએ, હે ને. ઘણા લોકો 4 મહિના દારૂ નહીં પીએ. ઘણા લોકો 4 મહિના ઈંડા નહીં ખાઈએ, માંસાહાર નહીં કરીએ. સારું છે એક રીતે કે બે હાલો 4 મહિના પૂરતા ત્યાં નિયમ તો લે છે, પરંતુ હકીકતે આ ભક્તિ નથી. એને દાઢી વાળ શા માટે શાસ્ત્રો નિષેધ કરે છે એ તો સમજો. એકવાર પ્રભુપાદજી હૈદરાબાદ હતા. હૈદરાબાદમાં મંદિરનું ઓપનિંગ હતું. ઇસ્કોન મંદિર બન્યું હતું નવું હૈદરાબાદમાં, અને એ મંદિરનું ઇનોગ્રેશન ઓપનિંગ હતું, ઓપનિંગ સેરેમની. તો બહુ બધા વિશેષ અતિથિઓ પધારવાના હતા. શહેરના મેયરો, શહેરના કલેક્ટરો, એને શહેરના મોટા મોટા લોકો, પ્રતિષ્ઠિત લોકો આવવાના હતા. તો પ્રભુપાદજી એ વખતે ત્યાં હાજર હતા હૈદરાબાદમાં. એ વખતે ચતુર્માસ ચાલી રહ્યા હતા. તો અમુક ભક્તો દાઢી મોટી મોટી વધી ગયેલી ને એ રીતે અમુક ભક્તો હતા. તો પ્રભુપાદજી કે આજે આ મંદિરનું ઇનોગ્રેશન છે ને તમે બધા કેમ આવી હાલતમાં છો? એમ તો કે પ્રભુપાદજી ચતુર્માસ ચાલે છે. તો પ્રભુપાદજી કે મેં તો દાઢી કરી છે, એમ ચતુર્માસ ચાલે છે તો કોઈ કે શાસ્ત્રોમાં કે છે ને નિયમ બધા, એમ કે દાઢી ન કરવી, વાળ ન કપાવા, એટલે કે અમે શાસ્ત્રોના નિયમ ફોલો કરીએ છીએ એમ. તો પ્રભુપાદજી કે શું ચતુર્માસના બધા નિયમ તમે ફોલો કરી રહ્યા છો? તો પ્રભુપાદજીએ કીધું કે એક નિયમ એવો પણ છે ચતુર્માસમાં કે મોળી ખીચડી, અને એ પણ જમીન પર, ડીશનો કે એનો ઉપયોગ નથી કરવાનો, જમીન પર મૂકીને ચાટીને ખાવાની છે. એવું તમે કરો છો? એક નિયમ એવો પણ છે કે ખીચડી જમીન પર અને ચાટીને, હાથથી કોળિયા ભરીને નહીં. તો પ્રભુપાદજી સમજાવે છે એના આચરણ દ્વારા કે મેઇન વસ્તુ છે ભક્તિનું વર્ધન થવું, નહીં કે આ બધી વસ્તુ. તો પ્રભુપાદજી કે આજે બહુ મોટા મોટા લોકો આવવાના છે, આપણા મંદિરનું ઓપનિંગ છે, બરોબર? તો આપણે સુઘડ રહેવું જોઈએ, સાફ સુથરા રહેવું જોઈએ, હે ને, કે નહીં કે આ નિયમ આગ્રહ, આને કહેવાય નિયમ આગ્રહ, કે જેની જરૂર નથી એ વસ્તુ આપણે કરીએ છીએ, અને જે મૂળ ઉદ્દેશ્ય છે એને આપણે ભૂલી જઈએ છીએ. શું છે? મૂળ ઉદ્દેશ્ય ભૂલી જઈએ છીએ. ચતુર્માસમાં નિયમ છે દાઢી વાળ ન કપાવો, પણ શા માટે ખબર છે? કે એટલો પણ ટાઈમ વેસ્ટ નથી કરવાનો હરિભક્તિથી. ભગવાનની ભક્તિમાં એટલો પણ ટાઈમ વેસ્ટ નથી કરવાનો, એટલા માટે દાઢી મૂછ નથી કરાવવાના, દાઢી બાલ નથી કરાવવાના. પણ શું આપણે એટલી તીવ્રતાથી ભગવાનનું ભજન કરીએ છીએ? તો આપણે પણ દાઢી વાળ નહીં કપાવીએ તો ચાલશે, હે ને? એવું કેટલું કરીએ છીએ આપણે. કામ ધંધે જઈએ છીએ, એવી કેટલી ઇતર પ્રવૃત્તિઓમાં આપણે લાગેલા છીએ. તો મૂળ ઉદ્દેશ્ય છે ભગવાનની ભક્તિનું વર્ધન થવું, હે ને? તો સમય વેસ્ટ ના કરવા માટે આ નિયમો છે. નહીં કે લોકોને દેખાડવા કે નહીં અમે દાઢી રાખીએ છીએ, શ્રાવણ મહિનામાં લોકો આવશે દાઢી વાળા. અને હવે તો ક્યાં, હવે તો બધાને બહુ મજા, હવે તો ફેશન પણ છે, હે ને? એટલે ઓલા કે એમ કે ભાવતું તું ને વેધે કહ્યું, એની જેવું છે. તો આ છે નિયમ આગ્રહ. આગળની એક વાત આવી પ્રજલ્પ, એની ઉપરથી મને એક સ્ટોરી તો નથી પણ કથા યાદ આવે છે કે કોઈની નિંદા શા માટે ન કરવી.
એક વખત બન્યું એવું કે એક સમળી મરી ગયેલા સાપને લઈને ઉડતી ઉડતી જતી હતી. સાંભળી છે આ સ્ટોરી? કોઈ કથા સાંભળી છે? સાંભળી છે ને? તો જેને નથી સાંભળી એમના માટે આપણે રિપીટ કરીશું કે સમળી મરી ગયેલા સાપને લઈને ઉડતી ઉડતી જતી હતી, કારણ કે સમળીનો ખોરાક શું છે? સાપ ઇત્યાદિ, બરોબર? તો બન્યું એવું કે એક વ્યક્તિએ બ્રાહ્મણોને આમંત્રિત કર્યા હતા ભોજન માટે. બહુ બધા બ્રાહ્મણોને ભોજન માટે આમંત્રિત કર્યા હતા. તો આ સમળી સાપને લઈને જતી હતી, તો એવામાં સાપના મોઢામાંથી ઝેરનું એક ટીપું પડ્યું, અને એ સીધું ક્યાં પડ્યું? એક બ્રાહ્મણનો પુત્ર હતો એના ખીરમાં પડ્યું, કે એના ભોજનમાં પડ્યું. અને એ બ્રાહ્મણ પુત્રએ ભોજન ખાધું અને મૃત્યુ પામ્યું. તો આ બ્રાહ્મણે, જેનો પુત્ર હતો, એને કારણ જાણ્યું કે કેમ બન્યું? મારો પુત્ર એકદમ સાજો નરવો હતો, એકદમ હટ્ટો કટ્ટો, અને બ્રાહ્મણો આમે થોડા હટ્ટા કટ્ટા હોય કે નહીં? તો કે આટલો હટ્ટો કટ્ટો અને કેમ મૃત્યુ પામ્યો? તો ખ્યાલ આવ્યો કે આવી રીતે ભોજનમાં ઝેર મિશ્રિત થઈ ગયું અને મૃત્યુ પામ્યો. તો એ જાય છે યમરાજના દરબારમાં કે મને ન્યાય આપો, મારો આ પુત્ર કશા પણ કારણ વગર, કશા વાંકે, એનો કોઈ વાંક નહોતો, છતાં પણ એ મૃત્યુ પામ્યો. હજી એને મૃત્યુ પામવાનું હતું નહીં, પણ આવી ઘટના બની જેના કારણે મૃત્યુ પામ્યો. તો આ ઘટના પાછળ જે વ્યક્તિ જવાબદાર છે એને તમે દંડ આપો, જેણે મારા પુત્રનું મૃત્યુ નિપજાયું છે. હવે યમરાજે જોયું, એના સીસીટીવી કેમેરા બધા ખોલ્યા કે હાલો રેકોર્ડિંગ કાઢો, શું થયું હતું. તો આખી ઘટના જોઈ કે ભાઈ આવી રીતે સમળી મરેલા સાપને લઈને જતી હતી, સાપના મોઢામાંથી ઝેર ટપક્યું. આ એક વ્યક્તિએ બધા બ્રાહ્મણોને આમંત્રિત કર્યા હતા ભોજન માટે, અને એવામાં એ ઝેરનું ટીપું આ બ્રાહ્મણ પુત્રના થાળીમાં પડ્યું, અને એ આરોગવાથી બ્રાહ્મણ પુત્ર મૃત્યુ પામ્યો. તો આમાં દોષી કોણ? ચાલો, આપણને બધાને પ્રશ્ન છે કે આમાં દોષી કોણ છે? કયું સમળી, સાપ, કે જે વ્યક્તિ કે જેણે બધા બ્રાહ્મણોને ઇન્વિટેશન આપ્યું હતું, એ કોણ? આ કથામાં દોષી કોણ છે? એકાદો તો હશે જ ને કોઈ. કોણ કહેશે? નહીં નહીં, આ ત્રણમાં, એ તો હજી આગળ આવશે. આ ત્રણમાંથી કોઈ દોષી ખરો? હા, તો યમરાજ મુંજાયા કે હારું, આમાં તો કોઈ દોષી છે નહીં, આમાં મારે કોને દંડ આપવો? પેલા વ્યક્તિને તો અપાય નહીં કે જેમણે બધાને આમંત્રિત કર્યા હતા, કારણ કે જો ખોરાકમાં ઝેર મેળવવું હોય તો બધા મરી જવા જોઈએ. સમજાય છે? તો એ વ્યક્તિ તો કઈ દોષી હતો નહીં, એને તો પુણ્યની પ્રાપ્તિ માટે બધાને આમંત્રિત કર્યા હતા. તો સાપ દોષી હતો, કારણ કે એ તો મૃત્યુ પામેલો હતો, એના મોઢામાંથી ઝેર ટપકતું હતું. અને સમળી પણ દોષી, કારણ કે સમળીને કઈ આવી થોડી ખબર હતી કે હું આવી રીતે ઉડતી ઉડતી લઈને જઈશ, આવું થશે, હે ને? તો દોષી તો કોઈ નથી, બધા આ ઘટનાથી બેખબર છે. અને આ બાજુ ઓલો બ્રાહ્મણ ઉતાવળ કરે કે હાલો હાલો જલ્દી દંડ આપો જેનો હોય એનો. ભાઈ યમરાજ મૂંઝાણા કે આમાં દંડ દેવો કોને મારે? આમાં તો કોઈ દોષી છે નહીં, આમાં દોષ કોની માથે નાખવો? તો યમરાજ કહે છે કે મને તમે થોડો સમય આપો, હું થોડું આમાં એનાલિસિસ કરું, દોષીને શોધું, અને પછી હું તમને આનો યોગ્ય નિર્ણય આપીશ, યોગ્ય વ્યક્તિને સજા આપશું આપણે. કારણ કે યમરાજજીને ખબર હતી કે આમાં કોઈનો દોષ નથી. બ્રાહ્મણ એની રીતે રાઈટ હતો કે એ તો ન્યાય માગે ને, બરોબર? તો બન્યું એવું કે આ ત્રણેયમાંથી કોઈનો દોષ નથી. ગામ લોકોને ખબર પડી
કે આવી રીતે થયું, કે આવી રીતે એક સાપ ઉડતો, સમળી ઉડતી હતી, સાપના મોઢામાંથી ઝેર પડ્યું અને આ વ્યક્તિ આમંત્રિત કર્યા હતા, તો ગામના લોકોને આ બધી ખબર પડી. તો ગામનો એક વ્યક્તિ ચર્ચા કરવા માંડ્યો. શું ચર્ચા કરવા માંડ્યો? કે આ ફલાણાનો જ વાંક છે, એને આ બધું આયોજન કર્યું ત્યારે થયું ને, છે ને. આવી રીતે દોષ કાઢવા માંડ્યો આ ઘટનાનો. એટલે યમરાજજીએ બોલાવ્યો ઓલા બ્રાહ્મણને કે વૈયા વાલો દોષી મળી ગયો. તો કે કોણ દોષી છે? તો કે તમારા ગામના પેલા ભાઈ છે ને એ દોષી છે. કે ના ના, એ તો ત્યાં હતા નહીં, તો 12 ગામ હતા તેથી, એ તો ગામમાં હતા નહીં, તો એ કેવી રીતે દોષી બને? તો કહે છે શાસ્ત્રમાં કે નિંદક છે ને, નિંદક એ સૌથી મોટો દોષી છે. નિંદક, નિંદા કરવા વાળો સૌથી મોટો દોષી છે. કારણ કે સૌથી મોટો દોષ છે નિંદા કરવી. અને નિંદા કરવા વાળો વ્યક્તિ શું કરે છે ખબર છે? જે વ્યક્તિની નિંદા કરે છે ને એના બધા પાપ લઈ લે છે. નિંદા કરવા વાળો જે વ્યક્તિની નિંદા કરી રહ્યો છે એના બધા પાપ લઈ લે છે. તો એટલા માટે પ્રજલ્પ કરવો જોઈએ નહીં, વધારાની કઈ વાતચીત જ નહીં કરવાની, પ્રજલ્પ. પછી છે જનસંગશ્ચ. જનસંગશ્ચ યાની અભક્તોનો સંગ. જે ભગવાનના ભક્ત નથી એવા લોકોનો સંગ ન કરવો. તો હવે આપણને એમ લાગે કે આપણે નોકરી ધંધો કરીએ છીએ, ઓફિસમાં જઈએ છીએ ને કઈ બધા થોડા ભક્તો હોય, હે ને? બધા કઈ કૃષ્ણની ભક્તિમાં લાગેલા નથી. તો શું કરવું? આ 4 મહિના નોકરી ધંધો બંધ. એવું કરવાનું નહીં, એવું નથી કરવાનું. શાસ્ત્રમાં કહે છે, ઘર ગૃહસ્થી માટેની વાત છે કે આ ઘર ગૃહસ્થીમાં મનુષ્ય કેવી રીતે રહેવું જોઈએ? કમળની જેમ. કમળ જેવી રીતે પાણીમાં રહે છે છતાં ભીંજાતો નથી પાણીથી, તેવી રીતે ઓફિસમાં પણ આપણે એ બધા અભક્તોની વચ્ચે રહીને પણ આપણી ચેતના ક્યાં લગાવેલી રાખવાની છે? ભગવાનના નામમાં, ભગવાનના ચિંતનમાં, હે ને? એ લોકો સાથે સંગ કરવાનો. શરીરથી ભલે સંગ છે પણ મનથી, ચિત્તથી એનો સંગ કરવાનો નથી. સમજાય છે? આ શાસ્ત્રોની બહુ ઝીણી ઝીણી વાતો છે પણ એને વિવેકપૂર્ણ બુદ્ધિથી આપણે સમજવી જોશે. આમાં ખાલી લખ્યું છે કે અભક્તોનો સંગ નહીં કરવાનો, તો એવું નહીં કે ના ના હવે કોઈને મળવાનું જ નથી થતું, એવું નહીં. પણ એને મનથી નથી મળવાનું, એને બુદ્ધિથી, ચિત્તથી એને એની સાથે ભાગ લેવાનો નથી. અને શું કહે છે? લોલશ્ચ. લોલશ્ચ એટલે લાલચ, હે ને? શેની લાલચ? બધી ભૌતિક વસ્તુઓની લાલચ. ધન, પદ, પ્રતિષ્ઠા, કામ, ક્રોધ, હે ને? આ બધી વસ્તુ. તો આ સાંસારિક જે ઉપલબ્ધિઓ છે, સાંસારિક વિષય ભોગ છે, એની લાલચ. તો કેટલી વસ્તુ થઈ? અત્યાહાર, પ્રયાસશ્ચ, પ્રજલ્પ, નિયમ આગ્રહ, જનસંગશ્ચ, લોલશ્ચ. 6 વસ્તુઓ, હે ને? આ 6 મૂળ વસ્તુઓ છે. અને છેલ્લે કહે છે કે ષડભીર ભક્તિ વિનશ્યતિ. ષડ એટલે કે આ 6 વસ્તુઓ ભક્તિર વિનશ્યતિ, ભક્તિના વિનાશનું કારણ બનવા વાળી છે. આ 6 વસ્તુઓ જો આપણા જીવનમાં હશે તો શું થશે? ભક્તિનો વિનાશ થશે. એટલે આ 6 વસ્તુઓ છોડવાની છે. કેટલા મહિના? 4 મહિના કન્ટિન્યુ. પણ આ 4 મહિના શું કરવાનું છે? અભ્યાસ કરવાનો છે. અને આ 4 મહિનાના અભ્યાસ પછી છૂટી જશે. અમારા ઓફિસમાં એક ભાઈ છે, ચતુર્માસ ચાલુ થયા ને તો એને માવા બંધ કર્યા. એટલે
કીધું આ 4 મહિના તમે માવા નહીં ખાવ, કે આ 4 મહિના હું માવા નહીં ખાવ. તો મેં કીધું 4 મહિના જો તમે માવા મૂકી શકતા હો, એટલું જો તમે દ્રઢ હો, તો પછી શા માટે ચાલુ કરવા છે ભાઈ? 4 મહિનાના અભ્યાસમાં જો તમે 4 મહિના સુધી માવો નહીં ખાવ, તો તમે આજીવન નહીં ખાઓ, આજીવન નહીં ખાઓ, બરોબર છે? એટલી મક્કમતા તમારામાં આવી જશે. કારણ કે જે લેવાનું હોય ને અઠવાડિયું બે દી તો માંડ રહે, ત્રીજા દી તો કોઈક ચોળતું હોય ને તોય કાનમાં ખંજોળાવે, આમ વાગે તંબુરાની જેમ કે આ કોઈક માવો ચોળે છે, જે માવા ખાવા વાળા હે ને. તો કીધું જો તમે 4 મહિના રહી શકતા હો તો છોડી જ દો ને સાવ, હે ને. તો ખાલી 4 મહિના પૂરતું નથી, પણ રેગ્યુલર આમાં આપણે થવાનું છે. પણ આ 4 મહિનાનો દ્રઢપણે જયારે અભ્યાસ કરશું ત્યારે આપણે એમાં પારંગત બની જશું, હે ને. અને પછી આપણે એને બીજા 8 મહિના સુધી અનુસરશું. વળી પાછા 2-4 મહિના થશે ને 8 મહિનામાં આપણે થોડા ઢીલા પડીએ, તો વળી પાછો ચતુર્માસ આવી જાય. સમજાય છે? એટલે આપણું આ રોટેશન ચાલુ રહે, એટલા માટે ભગવાને આપણને આ ડિસ્કાઉન્ટ આપ્યું છે. તો આ 4 મહિના આપણે ચતુર્માસના યમ નિયમોનું પાલન કરવું જરૂરી છે. કોણે કોણે કર્યું હતું? આપણને એમ થાય કે તો હવે આ બધા લખી નાખે, કઈ કરવાનું હોય નહીં. ઓકે, તો કર્યું હોય ને? તો કે હા, નારદ મુનિએ ચતુર્માસનું પાલન કર્યું હતું. નારદ મુનિ, આપણે એક લેક્ચર નારદ મુનિનું રાખવાનું છે. કારણ કે આપણા સમાજમાં નારદ મુનિને બહુ ખોટી રીતે બતાવવામાં આવ્યા છે. ખાસ કરીને ગુજરાતી ફિલ્મોમાં જે પહેલા તો નારદ મુનિને કેવા બતાવવામાં આવ્યા છે? એકદમ રમૂજી, ટીખળી, લાઈક જોકર. અને બીજી દ્રષ્ટિએ કે 2 જણાનો ઝઘડો કરાવવા વાળા. પણ હકીકતે નારદ મુનિનું જે તત્વ છે ને, આપણે આજે એક પણ રામ નામ, એક પણ કૃષ્ણ નામ અથવા એક પણ ભક્તિમય કાર્યો જો કરી રહ્યા હોઈએ ને, તો એ નારદ મુનિના આભારે છે. આ ભક્તિમય રસ ગ્રંથ જે શ્રીમદ ભાગવતમ, એ પણ કોના દ્વારા આપવામાં આવે? નારદ મુનિની કૃપાથી આપણને પ્રાપ્ત થયું છે. તો ભક્તિનું દરેક અંગ આપણને નારદ મુનિ દ્વારા આપવામાં આવ્યું છે. નારદ ભક્તિ સૂત્ર, હે ને, નારદ પંચરાત્ર વિધિ, ભગવાનની સેવા પૂજા કરવાની. તો નારદજી બહુ મહાન તત્વ છે. તો પ્રથમ સૃષ્ટિની શરૂઆતમાં બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે નારદજીનો આવિર્ભાવ થયો. બ્રહ્માજીએ એને આદેશ આપ્યો કે તું સૃષ્ટિનું વર્ધન કર, સૃષ્ટિનો આરંભ એટલે કે સૃષ્ટિનો વિકાસ કર, સૃષ્ટિનો ફેલાવો કર, એટલે કે સંતાનોની ઉત્પત્તિ કર. નારદ મુનિને કહ્યું. તો નારદ મુનિ કે આ બધું હું નહીં કરું, બરોબર, હું આ વિષય ભોગમાં ફસાશ નહીં, હું તો ભગવાનની ભક્તિ જ કરીશ. તો બ્રહ્માજીએ પોતાનું કાર્ય ન કરવાથી પોતાના જ માનસ પુત્રને શાપ આપ્યો કે જા તું આ શ્રેષ્ઠ યોનિમાંથી તું નિમ્ન યોનિમાં જા. એટલે શું બન્યા? ગંધર્વ બન્યા. ગંધર્વમાં પણ બહુ જ બધી કન્યાઓ સાથે વિવાહ કર્યા અને એક સભામાં પણ અણછાજતું કાર્ય કરી. એટલે બ્રહ્માજીએ વળી પાછો એને એક શ્રાપ આપ્યો કે તું આ ગંધર્વ યોનિને પણ લાયક નથી, તું શુદ્ર યોનિમાં જન્મ લે. એટલે પછી એના ત્રીજા જન્મમાં શું બને છે? દાસી પુત્ર, દાસી પુત્ર બને છે. અને આજે નારદજીના માતાશ્રી, એના પિતા તો નાનપણમાં જ ગુજરી જાય છે. એના માતા એક બ્રાહ્મણના પાઠશાલામાં સેવા કરે છે, કાર્ય કરે છે, હે ને. અને આ નાનું બાળક નારદજી પણ એની હારે હારે જાય છે. તો આવી રીતે એક વખત ચતુર્માસ આવે છે. તો ઘણા સાધુઓ ત્યાં એ આશ્રમમાં રહેવા આવે છે. કારણ કે ચતુર્માસનો એક નિયમ એવો પણ છે કે ચતુર્માસમાં ટ્રાવેલિંગ કરવાનું
નહીં, ચતુર્માસમાં ટ્રાવેલિંગ કરવાનું નહીં, એવો પણ એક નિયમ છે કે બધા જ્યાં હોય ત્યાં સ્થિર થઈને શું કરે છે? ભક્તિમય કાર્યોની ઉન્નતિ કરે, વધારે છે, બરોબર, વર્ધન કરે છે. જોઈએ આપણે શા માટે ટ્રાવેલિંગ નથી કરવાનું, આપણે કરવાનું છે કે નથી કરવાનું. તો આ બધા જ સાધુઓ 4 મહિના પૂરતા ત્યાં રોકાઈ જાય છે આશ્રમમાં, અને આ નાનકડો બાળક શું કરે છે? એની સેવા કરે છે, ચતુર્માસનું પાલન કરે છે ને બધા સાધુઓની સેવા કરે છે. અને આ સેવાના બદલામાં આ નારદજીને શું પ્રાપ્ત થાય છે? સાધુઓનો સંગ પ્રાપ્ત કરીને ભગવાનની શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થાય છે. અને પછી એના પછીના નેક્સ્ટ જન્મમાં એ શરીર ત્યાગીને એના પછીના નેક્સ્ટ જન્મમાં નારદ મુનિ રૂપી અવતાર ધારણ કરે છે. તો જોવો આ ચતુર્માસના પાલનનું ફળ શું છે કે એકદમ નિમ્ન કેટેગરી, નિમ્ન મીન્સ કે શુદ્ર યોનિમાંથી સીધા જ નારદજી સર્વશ્રેષ્ઠ યોનિની પ્રાપ્તિ કરે છે, ભગવાનના ભક્ત બની જાય છે. પછી ચૈતન્ય મહાપ્રભુના જીવન ચરિત્રમાં પણ આપણે જોઈએ છે કે ચૈતન્ય મહાપ્રભુએ પણ ચતુર્માસ વ્રતનું પાલન કર્યું છે. અને રામાયણમાં પણ એક આવે છે, છેલ્લા કાંડમાં શું આવે છે કે રામ ભગવાન પણ ચતુર્માસનું પાલન કરે છે. ક્યાં કરે છે? પેલો સુગ્રીવ જે પર્વત પર, કેવો મલય કેવું કઈ પર્વત છે, માલિયા પર્વત, એ પર્વત પર રામ ભગવાન પણ આ ચતુર્માસમાં સ્થિત થઈ જાય છે અને ત્યાં પણ એ ચતુર્માસનું પાલન કરે છે. તો હકીકતે આ બધાને કઈ કરવાનું હોય નહીં. માની લો ભગવાન પોતે અવતાર ધારણ કરીને આવ્યા છે, તો એને આ બધા નીતિ નિયમો ફોલો કરવાના ન હોય. શા માટે કરે છે? આપણા માટે, આપણને શીખવવા માટે એ આ બધું પાલન કરે છે, જપ તપ નિયમ. તો શયન એકાદશીમાં શું થાય છે? તો કે સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરે છે અને ઉત્થાન એકાદશીના દિવસે એ સમયમાં સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરે છે. તો અત્યાર સુધીમાં આપણે જોયું કે શું નથી કરવાનું? અત્યાહાર, વધારે પડતો ખોરાક નથી લેવાનો. શા માટે નથી લેવાનો? વધારે પડતું ખવાઈ જાય તો શું થાય? આળસ ચડે, નિંદ્રા આવે, તંદ્રા આવે. પછી પ્રજલ્પ, પ્રયાસ, એટલે કે વધારે પ્રમાણમાં ભૌતિક વસ્તુઓ પાછળ મહેનત કરવાની નથી. અને હવે આપણે જોઈએ કે શું કરવાનું છે. આ ચતુર્માસ દરમિયાન આપણે બધાએ શું કરવાનું છે? તો કહે છે કે જેટલા ભક્તિમય સેવાઓ કાર્યો છે એને વધારી દેવાના છે. આપણે જેટલા નામ જપ કરીએ છીએ એને પણ શું કરવાનું છે? વધારી દેવાના છે. જેટલા આપણીથી મેક્સિમમ વધે એટલા, કારણ કે ડિસ્કાઉન્ટ છે. એક ઉપર એક ફ્રી હોય તોય આપણે કેટલી બધી વસ્તુઓ લઈ લઈએ છીએ. તો અહીંયા તો એક ઉપર અનંત ફ્રી છે. અને એમાં પણ કાર્તિક માસ, આ ચતુર્માસમાં પણ સૌથી વિશેષ માસ છે કાર્તિક માસ. તો એ મહિનો તો બહુ જ વિશેષ છે. તો શું કરવાનું છે? તો કે નામ જપ સંખ્યા વધારવાની છે. મંદિરે આવીએ છીએ, મંદિરની પ્રદક્ષિણા કરીએ છીએ, 3 કરતા હોય તો 4 કરવાની, 7 કરવાની, 5 કરવાની, એ પણ વધારવાની. ભગવાનની સેવા વધારવાની, સત્સંગ વધારવાનો, જેટલું બને એટલું શાસ્ત્રોનું શ્રવણ કરવું, મનન કરવું, ચિંતન કરવું, અધ્યયન કરવું. બની શકે તો કોઈને વાંચીને સંભળાવો. સમજાય છે? બહુ જ વાંચીને સંભળાવતી શું થશે? આપણને તો ફળ મળશે, સાંભળવાળા નહીં ફળ, એની પણ ભક્તિ થઈ જશે. સમજાય છે? તો બની શકે એટલા ભક્તિમય કાર્યો કરો.
સૌથી પ્રથમ જીભની તપસ્યા, હે ને? 8 મહિના કેવું રહેવાનું છે? સ્વાદુ રહીએ છે ને, સ્વાદુ. સ્વાદ માટે બધું કરીએ 8 મહિના. આ ટેસ્ટ લેવો, પેલો ટેસ્ટ લેવો, પીઝા, ફલાણું ઢીકડું, હે ને? સ્વાદુ. અને 4 મહિના કેવું જીવન જીવવાનું છે? સાધુ, હે ને? સાધુઓ જેવું જીવન જીવે એવું જીવન જીવવાનું છે. તો પદ્મ પુરાણમાં એક શ્લોક છે બહુ સુંદર, શું શું નથી ખાવાનું આ 4 મહિના દરમિયાન. તો કે છે શ્રાવણે વર્જ્યમ શાકમ, શ્રાવણે વર્જ્યમ શાકમ, દધી ભાદ્રપદે તતઃ, દુગ્ધમ અશ્વિજે ત્યાજ્યમ, કાર્તિકે દ્વિદલમ ત્યાજે. શું કે છે? શ્રાવણે વર્જ્યમ શાકમ, શાકમ એટલે કે લીલા પાંદડા વાળા શાકભાજીઓ, જેમાં પત્તા આવે, પાંદડા, હે ને? જેવી રીતે મેથીની ભાજી, પાલકની, કોબી, આ બધું જે પાંદડા વાળા શાકભાજીઓ છે એ આહારમાં લેવા જોઈએ નહીં. હવે આપણને એમ થાય કે હવે ભક્તિને અને આ પાંદડાઓને શું લેવા દેવા? થાય કે નહીં વિચાર? પ્રશ્ન થાય છે કે નથી થતો? તો કેમ પૂછતા નથી? ભક્તિને પાંદડાઓને કઈ લેવા દેવા ખરા? શા માટે શાસ્ત્રોમાં આવું આપ્યું હશે? પણ જો શાસ્ત્ર, ધર્મ અને વિજ્ઞાન આ ત્રણેય સાથે સાથે સિમિલર ચાલે છે. આ બધું શું છે? વિશિષ્ટ જ્ઞાન છે, એટલે વિજ્ઞાન કહેવામાં આવે છે. મનુષ્યો માટેનું વિજ્ઞાન. તો આ જે ચોમાસાની શરૂઆત, અને એમાં કૃમિઓ, કીટકો, એનો ઉપદ્રવ બહુ વધારે પડતો હોય છે, હે ને? અને એ ખાસ કરીને ક્યાં રહે છે? પાંદડામાં, પાંદડા વાળા શાકભાજીઓમાં વિશેષ પ્રમાણમાં રહે છે, હે ને? એટલે તમે જોજો કે આ શરૂઆતના અવસ્થામાં, શરૂઆતના સમયમાં શું થાય છે? રોગચાળો બહુ હોય. અત્યારે ડોક્ટરોને દિવાળીનો મહિનો કહેવાય, હે ને? ડોક્ટરોના દવાખાના ફૂલ હોય, હે ને? તો એટલા માટે આપણને ના પાડવામાં આવે છે કે આ શ્રાવણ મહિનાની અંદર લીલા પાંદડા વાળા શાકભાજીઓ ખાવા જોઈએ નહીં, કારણ કે જીવાત અંદર બહુ, હા, બને તો કોથમીર ફુદીનો પણ નહીં ખાવ, હે ને? તુલસી પત્ર પ્રસાદમાં આપણે લઈ શકીએ છીએ, બરોબર? તો હવે માની લો કે એ બધો ખોરાક આપણા અંદર જાય છે, આ જીવાત વાળો, કૃમિ વાળો, હે ને? તો શું થાય? આપણે બીમાર પડીએ, અને બીમાર વ્યક્તિ ભક્તિ કરી શકશે નહીં, હે ને? આપણને સામાન્ય શરદી ખાંસી આવે ને તોય આપણે બધું પડતું મૂકે, નહીં આજ કાંઈ સત્સંગમાં જવું નથી, મને શરદી 2 છીકું આવી હતી સવારમાં, હે ને? એવું કહીએ આપણે. તો બીમાર વ્યક્તિ ભક્તિ કરી શકશે નહીં. કરી શકે જો મન દ્રઢ હોય ને, તો ગમે એ વ્યક્તિ કરી શકે, પણ આપણું મન એટલું દ્રઢ નથી, એટલે આપણે આ ધ્યાન રાખવું જરૂરી છે. બીજા મહિનામાં છે દધી ભાદ્રપદે તતઃ, દધી યાની કે દહીં, હે ને? ભાદરવા મહિનામાં દહીં ખાવાનું નથી. આપણને એમ થાય દહીંથી શું થાય વળી, હે ને? દહીંથી શું થાય? તો કે દહીં એટલે કેવું પદાર્થ છે ખબર છે? બેક્ટેરિયાનો બનેલો, ખ્યાલ છે? આપણે નાના હતા ત્યારે પેલું માઇક્રોસ્કોપમાં આપણને બતાવવામાં આવતા. તો જેટલી આથાવાળી વસ્તુ છે એક રીતે જોઈએ તો તે બેક્ટેરિયલ ફૂડ છે. અને આ ભાદરવા મહિનામાં શું થાય છે કે આવું ફૂડ ખાવાથી આલસ્ય, અને આળસનું વર્ધન થાય. બહુ આળસ આપણા શરીરમાં આવે. ચોમાસામાં તમે જોજો કે આપણને આમ બહુ આળસ થાય, આપણને કંઈ કામ કરવાનું મન થશે નહીં. થાય છે આવું, અને તો આળસ અને આળસુ વ્યક્તિ ભક્તિ કરી શકશે નહીં, કરી શકે. તો એટલા માટે ભાદરવા મહિનામાં દહીં ખાવાનું
નથી. ઓકે, તો આપણને એમ થાય દહીં નહીં ખાવાનું, આપણે લસ્સી બનાવીને ખાઈએ, હે ને. આપણે બધા બહુ શું કહેવાય, આમ શોર્ટકટ આપણે બહુ ગોતી લઈએ, હે ને, જુગાડ. પણ હકીકતે દહીં એ પણ શું છે? અલા, લસ્સી એ પણ દહીં જ છે, હે ને. એટલા માટે ડાયરેક્ટ દહીંથી બનતી કોઈ પણ વસ્તુ 1 મહિનો, છાશ પણ ન લેવી જોઈએ, હે ને. ત્રીજો મહિનો એટલે કે આસો મહિનો, દૂધ ખાવું ન જોઈએ, હે ને. દૂધ શા માટે ન ખાવું જોઈએ? તો આસો મહિનામાં દૂધ એટલા માટે ન ખાવું જોઈએ કે આ ચોમાસાની સિઝનમાં જે ગાયોએ જે બધા પત્તા વાળું જે ખાધું છે એને લીધે દૂધ પણ કેવું હશે? વીક હશે, બેક્ટેરિયલ હશે. અને એ વખતે એ મહિનામાં જો આપણે દૂધ ખાઈએ છીએ તો આપણને પેટના રોગો જેવા કે ઝાડા, ઉલટી એવી સમસ્યાઓ થવાનો સંભવ છે. એટલા માટે દૂધ પણ ખાવું જોઈએ નહીં. આ દૂધને અલગ સ્વરૂપમાં એટલે કે દૂધની બનેલી મીઠાઈ ખાઈ શકાય, હે ને. દૂધમાંથી બનેલું પનીર ખાઈ શકાય, પણ ડાયરેક્ટ દૂધ ખાવું જોઈએ નહીં. સમજાય છે? તો અને છેલ્લા મહિનામાં અડદ અને મસૂરની દાળ, અડદની દાળ, મસૂરી દાળ. પણ અહીંયા કહે છે કાર્તિકે દ્વિદલમ ત્યાજ, દ્વિદલમ જેના 2 ફાડા થાય છે એવી દાળ. 2 ફાડા થાય ને, જો અડદની દાળના કેટલા ફાડા થાય? 2 ફાડા થાય કે નહીં? મસૂરની દાળના, હે ને, લગભગ બધી દાળના થતા હશે, હે ને, કે નથી? હા, મગના પણ 2, તો બરોબર. તો દ્વિદલમ ત્યાજમ, દ્વિદલમ એને 2 પડ વાળી જે દાળ છે, 2 ભાગ વાળી, એને ખાવી જોઈએ નહીં. આપણે એમ કે આખી આપણે ખાશું, 2 ભાગ નહીં કરીએ, પણ એવી રીતે પણ નહીં, હે ને. 1 મહિનો શું આપણું જાય છે, 1 મહિનો. અને આને જ કહે છે તપસ્યા. આ 4 મહિનામાં જેટલું તપ કરવામાં, તપ એટલે કે તપાવવું, શરીરની તપસ્યા છે, મનની તપસ્યા છે, વાણીની તપસ્યા છે, હે ને. આ બધી તપસ્યાઓ છે. વાણીની તપસ્યા કઈ રીતે? કે માની લો કે કોક હારે ઝઘડો થઈ ગયો આ 4 મહિનામાં, અને આપણે એ વ્યક્તિને કહી દેવું છે, હે ને. આપણી અંદર બહુ બધું હોય કે આને આમ કહી દઉં, તેમ કહી દઉં, પણ આપણને યાદ આવી જાય કે નહીં, આ નથી, આજે જો આ ચતુર્માસ ચાલે છે, કાંઈ બોલવાનું નથી. પણ એ નહીં બોલવાથી પણ અંદર એક છે ને આગ ઉત્પન્ન થાય, કેવા આ 4 મહિના પૂરા થાય ને એને કહી દઉં. તો અગ્નિ એટલે તપ છે, તપ, તપસ્યા, હે ને. પણ હકીકત 4 મહિના કહેવાનું નથી, કારણ કે આ અહીંયા આપણે કંટ્રોલ કરી લઈશું તો 4 મહિનામાં તો આપણે અડધું પડધું ભૂલી જઈશું. અને એટલા માટે ઓલા સાયન્ટિસ્ટો શું કહે? તમને ગુસ્સો આવે ને એટલે 1 થી 10 ગણો, 1, 2, 3 એમ. પણ એ 10 એનું ગણાય? ત્યાં તો આપણે કેટલું કહી નાખ્યું ઓલા, હે ને. તો આ એક વિજ્ઞાન છે નાનું નાનું. પણ એટલા માટે હવે અડદ ખાવાથી શું થાય? અડદ ને મસૂર, તો કે ત્યારે તામસિક વૃદ્ધિ વધે, તામસિક વૃત્તિ, અને આ બધા ટૂંકમાં શરીરજન્ય રોગો વધારવા વાળું છે. એટલે આ 4 મહિના આટલી વસ્તુ ખાવાની નથી. હા, મસૂરી દાળ એવું કહે છે કાયમ નહીં ખાવી જોઈએ, તામસિક, એમાં બહુ જ એટલે કે પ્રોટીન વધારવા વાળું. સમજો, અડદની દાળ અને મસૂરની દાળમાં શું હોય છે વધારે પ્રમાણમાં? પ્રોટીન, અને પ્રોટીનથી તમસ અને આળસ. પ્રોટીન જ્યારે વધારે પડતું શરીરમાં જામે ત્યારે શું થાય? આળસ વધે અને તમસ વધે, બરોબર. એટલા માટે જો માંસાહાર પણ પ્રોટીન યુક્ત હોય તેનાથી શું થાય છે? એકદમ તમસ, માણસ ગુસ્સેલ થઈ જાય, અને ભડકીલો, નાની નાની વાતમાં પેલું કરવા વાળા. એટલા માટે 4 મહિના માટે આ જીભની તપસ્યા છે. એક તો પ્રજલ્પ નહીં કરવાનો, હે ને, વધારે પડતું કઈ બોલવાનું જ નહીં વધારાનું,
અને બીજી તપસ્યા છે સ્વાદ. આ બધી વસ્તુનો ત્યાગ કરવાનો 4 મહિના. પછી આગળ કે છે એક શ્લોકમાં, પદ્મ પુરાણનો શ્લોક છે, જ્યાં શિવજી નારદજીને આ ચતુર્માસની મહિમા વિશે કહી રહ્યા છે કે ચતુર્માસમાં શું શું કરવાનું. તો કે સ્નાનમ દાનમ જપો હોમ, સ્નાનમ દાનમ જપો હોમ, સ્વાધ્યાય દેવતા અર્ચનમ, ચતુર્માસ્યમ વ્રતમ યશ્ચ સવહી ચા અક્ષયમ ભવે. શું કહે છે કે સ્નાનમ, રોજ સવારમાં સૂર્ય ઉગે પહેલા સ્નાન કરી લેવું જોઈએ. પણ અહીંયા ઘણાનો સૂર્ય 11 વાગે જ ઉગતો હોય, હે ને? ઓલા કહે ને એમ કે એક પ્રભુજી કે રામનવમી નું વ્રત ક્યાં સુધી હોય? નિર્જળા 12 વાગ્યા સુધી હોય ને. કે કાંઈ વાંધો નહીં, કે આપણે 11 વાગે જાગીએ છીએ, નાઈ ધોઈને રેડી થયા તો 12 વાગી જાય, વ્રત તો આપણું ઓટોમેટિકલી થઈ જશે એમ. તો ભલે સુઈ જવાનું હોય ને તોય સવારમાં વહેલા જાગીને નાઈને વળી પાછા ભલે સુઈ જાવ, કે છે સ્નાનમ દાનમ, દાન કરવું જોઈએ શક્ય એટલું. આ 4 મહિનામાં આપણી પાસે જે કાંઈ છે એને ધન, તન એટલે મીન્સ કે શરીરથી સેવા, વૈષ્ણવોની સેવા કરીએ, હે ને? તો ધનનું દાન અથવા વૈષ્ણવોને કઈ પ્રસાદનું દાન, મંદિરોમાં કઈ દાન, ગૌદાન, ગાય માતાને કઈ આપણે સેવા કરીએ, કાર્તિક માસમાં ધામમાં કઈક સેવા, પૂજા, અર્ચના, દાન કરીએ. લોકો કરે છે ને, ભંડારા કરે અલગ ધામમાં જઈને, વૃંદાવન, બરસાના ઇત્યાદિ. અને જ્ઞાનનું દાન, હે ને? કાંઈ ન થાય ને તો લોકોને ગ્રંથો વાંચીને સંભળાવો, ભગવદ્ ગીતા વાંચીને સંભળાવો, જ્ઞાનનું દાન કરો, હે ને? તો આ બધા અન્નનું દાન કરો. તો આપણીથી જે કઈ યથાશક્તિ છે એ દાન કરો. અને સ્નાન પણ બની શકે તો પવિત્ર નદીઓમાં જઈને સ્નાન કરો આ ચતુર્માસમાં, હે ને? ગંગા, યમુના, સરસ્વતી, તાપી. તાપી પણ બહુ પવિત્ર નદી, શાસ્ત્રોમાં પણ નામ આવે છે તાપી મૈયા, હે ને? પણ આપણે શું છે, ઘર આંગણે હોય ને તો આપણને હાવ ઓલા કહે ને કે ઘર આપણે હાવ નજીકમાં હોય ને એ વસ્તુની આપણને પ્રવાસ એટલે ખોટા પ્રવાસ નથી કરવાના. સાંભળો, વગર જોતા. સારું કર્યું તમે. જો માતાજીનો પ્રશ્ન બહુ સુંદર છે. ચતુર્માસમાં પ્રવાસ કરવાની ના છે, પણ એ વગર જોતા મામાને ઘરે જઈને, માસીને ઘરે જઈને એ નથી કરવાનું. પણ કે છે ધામવાસ તો કરવો જોઈએ. સમજ્યા? ભક્તિમય કાર્ય માટે જેટલો પ્રવાસ થાય એટલો કરો. વૃંદાવન જાઓ, હે ને? માયાપુર જાઓ, જગન્નાથપુરી જાઓ, અયોધ્યા જાઓ, ગંગામાં સ્નાન કરો, સરયુમાં સ્નાન કરો, અને કાંઈ ન મળે તો તાપીમાં આપણા ઘર આંગણે છે એમાં સ્નાન કરો, હે ને? પણ અત્યારે જરાક જાળવી નો ભાઈ, પછી ભાવમાં આવીને ગમે એના ખાબકવાનું નહીં. આપણને ખબર હોય કે આ સેફ જગ્યા છે ન્યા, અને આ બધી જગ્યાએ વિવેક વાપરવાનો છે. તો એટલા માટે આ ચતુર્માસમાં નિષેધ કરવામાં આવ્યો, યાત્રાઓ બહુ મુસાફરી નહીં કરો, પણ આવી મુસાફરી તો કરવાની. અને ઇસ્કોન મંદિરે આવો તો એ ધામવાસ જ છે, સમજાય? કમસે કમ એ ધામવાસ જ છે મંદિરોમાં. પછી કે છે જપ, નામ સંકીર્તન, હે ને? ભગવાનના નામનો જપ કરીએ, કીર્તન કરીએ, સામૂહિક કીર્તન, લોકોને ભેગા બોલાવીને આપણે કીર્તનનું આયોજન કરીએ, અને અથવા સત્સંગનું આયોજન કરીએ. બરોબર છે, જેટલું બને એટલું. તો આ 4 મહિનામાં જપ, હોમ, હોમયાની યજ્ઞો, 4 મહિનામાં કોઈ પણ અનુષ્ઠાન, કોઈ પણ યજ્ઞ, બરોબર છે. અને વૈષ્ણવો માટે શું યજ્ઞ છે? નૃસિંહ યજ્ઞ, હે ને? નરસિંહ યજ્ઞ. કોઈ પણ શુભ કાર્ય પૂર્વે ભક્ત વૈષ્ણવો શું કરે? નૃસિંહ યજ્ઞ કરે. અને એ પણ સામર્થ્ય ન હોય તો શું છે આપણી પાસે?
જપ યજ્ઞ, હે ને, કળિયુગમાં કહે છે કે સૌથી મોટો યજ્ઞ છે તો એ જપ યજ્ઞ છે. ઘરમાં બેસીને જેટલા સભ્યો છે સામૂહિક જપ કરીએ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, તો આનથી કોઈ મોટો યજ્ઞ જ નથી. ઘણા કહે ને કે ગૃહ પ્રવેશ પેલા શાંતિ યજ્ઞ કરાવીએ, ગ્રહ શાંતિ આ તે. ઇસ્કોનમાં અમારે ભક્તો કોઈ યજ્ઞ ન કરાવે. શું કરે ખબર છે? ભક્તોને બોલાવે અને સંકીર્તન યજ્ઞ કરે. કારણ કે શાસ્ત્રોમાં કહે છે કે ભગવાનના નામથી થતું પ્રારંભ એ સદાયના માટે કેવું છે? મંગલદાયી, લાભદાયી છે, હે ને. એટલા માટે સૌથી મોટો યજ્ઞ છે જપ યજ્ઞ. બીજું કાંઈ પણ કરવાની જરૂર નથી, કારણ કે એ બધું કર્મકાંડ વિષયમાં આવે છે, હે ને. પણ કર્મકાંડથી પણ અનેક ગણું ઉપર, અનેક ગણું આગળ શું છે? ભક્તિ. અને ભક્તિનું પહેલું જ અંગ છે નામ જપ. પછી છે સ્વાધ્યાય. સ્વાધ્યાય યાની ગ્રંથોનું વાંચન, અધ્યયન, હે ને. જેટલું બને એટલું સ્વાધ્યાય ગ્રંથોનું અધ્યયન કરો. ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, ભાગવતમ, હે ને. તો આવા બધા જે શાસ્ત્રો છે એનું વાંચન કરો, બને એટલું વધારે વધારે, હે ને. કોઈ પણ વેસ્ટ સમય કાઢવાનો જ નથી મોબાઈલ માટે, ટીવી માટે, ગપાટા મારવા માટે, સેજ પણ નહીં. આ 4 મહિના બને એટલો ભક્તોનો સંગ, બને એટલો શાસ્ત્રોનો સંગ. પછી છે દેવતા અર્ચનમ, યાની કે ભગવાનની સેવા પૂજા, હે ને. ભગવાનની જેટલી કઈ સેવા પૂજા થાય છે, બરોબર, એમાં પણ આપણે ભાગ લેવો જોઈએ. કે છે ચતુર્માસ્યમ વ્રતમ યશ્ચ સવહી ચા અક્ષયમ ભવે. એટલે કે 4 માસમાં જેટલા પણ આ આધ્યાત્મિક કાર્યો આપણે કરીએ છીએ વધારે પ્રમાણમાં, એ બધા કેવા બની જાય છે? અક્ષય. અક્ષય યાની કે ક્યારેય નાશ ન થવા વાળા, સમજાય? ભૌતિક જેટલી વસ્તુ પ્રાપ્ત કરીએ ને એ બધી કેવી છે? ક્ષયવાન છે. એ બધી ક્ષય થઈ જશે. આજે ગમે એટલું મોટું પદ પ્રાપ્ત કરી લીધું તો એની ગેરંટી નથી કે છેક સુધી રહેશે. ગમે એટલું ધન પ્રાપ્ત કરી લીધું, ગેરંટી નથી કે એન્ડ સુધી રહેશે, હે ને. ગમે એટલી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી લીધી, બહુ મોટા માણસ, બહુ લોકો આપણને ઓળખે, બહુ બધા લોકો આપણને માન આપે, પ્રતિષ્ઠા, તો એ પણ છેક સુધી નથી, હે ને. પણ અહીંયા કહે છે કે 4 માસમાં જેટલું પણ આધ્યાત્મિક કાર્ય કરીએ છીએ એ કેવું બની જશે? અક્ષય. એનો ક્યારેય પણ નાશ થશે નહીં. અને જે નાશ નહીં થાય એ શું છે? આપણા માટે લાભદાયી બન્યા કરશે, હે ને. તો આ શિવજી દ્વારા નારદ મુનિને આ ચતુર્માસની મહિમા પદ્મ પુરાણમાં બતાવવામાં આવી છે. તો બહુ બધા અંગો છે ચતુર્માસમાં. સૌથી પહેલું છે વ્રત, હે ને. તો વ્રત યાની કે ઘણા લોકો એક સમય ભોજન લે છે, હે ને, ઉપવાસ કરે છે અથવા ફળાહાર કરે છે. આવી રીતે પણ વ્રત યાની કે નિયમ, ઘણા બધા નિયમ લે છે લોકો કે હું આમ નહીં કરું, આમ નહીં કરું, એટલે કે ખરાબ વસ્તુઓ નહીં કરવાનો નિયમ લે છે અને આધ્યાત્મિક કાર્યો વધારવા માટેના નિયમ લે છે, એટલે વ્રત. પછી છે તપ, એટલે કે જમીન પર સૂવું, હે ને. જેટલા પણ વધારે તપ કરશું, હે ને. પ્રતિદિન સાધના, વહેલા જાગવું એ પણ એક તપ છે, હે ને. પ્રતિદિન એક જગ્યાએ બેસીને જપ કરવા એ પણ એક તપ છે, હે ને. તો આ બધું છે તપ. તો જેટલું બને એટલું તપ વધારવું જોઈએ. તો કે આમાં પાછું કાંઈ જડતા નથી. ઘણા લોકો એવું વિચાર કરે કે જમીન પર સુવાનું, તો ઘણાને એવું થતું હોય જમીન પર સુવાથી શરીર અકળાઈ જતું હોય, તો કે નહીં, હવે કીધું છે એટલે જમીન પર જ સુવાનું, પછી બીજા દી ભલે માળા ન થાય, ભગવાનની સેવા ન થાય, એવું નહીં. વિવેક બુદ્ધિથી વ્રત
તપ કરવાનું છે. સમજાય છે? ટૂંકમાં ભક્તિનું વર્ધન થવું જોઈએ, ભક્તિ અટકવી ન જોઈએ. એવી રીતે આ બધા નિયમોનું પાલન કરવાનું છે. ત્રીજું છે સંયમ. સંયમ એટલે કે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનું છે. તન, મન અને વાણીથી, દ્રષ્ટિથી, બધી રીતે બ્રહ્મચર્ય વ્રતનું પાલન. ચોથું છે મૌન. મૌન એટલે મૂંગા રહેવાનું. મૂંગા રહેવાનું. શાનાથી મૌન રહેવાનું? પ્રજલ્પથી મૌન રહેવાનું, નિંદામાં મૌન રહેવાનું, પણ ભગવાનના નામમાં મૌન રહેવાનું નથી. શાસ્ત્રોના વાંચનમાં હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જો મૌનમાં શક્તિ છે, મૌનમાં શક્તિ છે. જો કોઈ 4 મહિના સુધી મૌન રહે ને તો એની વાણીનો એવો પ્રભાવ પડે છે કે એની વાણીમાં ક્ષમતા આવી જાય કે જે બોલે એ થાય. સમજાય છે? જે બોલે એ થાય. બરોબર? અમુક અંશે આપણું જેટલું સામર્થ્ય હોય. તો ઘણા નથી હોતા મૌની બાબા, બરોબર? પણ હવે કદાચ આપણી વાણીમાં એવું સામર્થ્ય આવી જાય કે જે બોલીએ એ થાય. આપણે શું કરીએ? સૌથી પહેલા કે કબાટ છે ને પૈસાનો ભરાઈ જવો જોઈએ, હે ને? એવું જ કઈક માગીએ ને આપણી વાણીથી. શું માગીએ? માગવી જોઈએ ભક્તિ. પણ જો આપણી વાણીમાં એવું સામર્થ્ય આવી જાય ને તો આપણે શું કરીએ? પેલા કબાટ ભરી લઈએ, પછી ભક્તિ તો આપણે કરવાની છે કે નહીં? પેલા આ કરી લઈએ એટલે પછી ટેન્શન નહીં, આપણને એવું લાગે ને. થાય કે નહીં? આ હકીકત આપણને મળ્યું નથી ને ત્યાં સુધી આપણે બોલે કે ના ના આપણે તો ભક્તિ જ માગીએ. પણ જો મળી જાય ને તો કંઈક અંશે આવું થવાનો ચાન્સીસ વધારે છે. બરોબર? તો કહે છે કે મૌન રહેવાની કઈ જરૂર નથી. એ રીતે હા, પ્રજલ્પમાં મૌન રહેવાનું, પણ ભગવાનના નામનું ઉચ્ચારણ કરવામાં ક્યારેય મૌન રહેવાનું નથી. કારણ કે મૌન રહેવું એના કરતા ભગવાનના નામનો જપ કરવો 1 કરોડ ગણું બેટર છે. હે ને? આપણી વાણીમાં સામર્થ્ય લાવીને આપણે કાંઈ પ્રાપ્ત કરી લેવું નથી. હે ને? આ બધી સિદ્ધિઓ છે. હનુમાનજી પાસે આવી બધી સિદ્ધિઓ હતી. હે ને? એટલા માટે શું કહે છે? અષ્ટ સિદ્ધિ 9 નિધિ કે દાતા. એને હનુમાનજી પાસે બધી જ સિદ્ધિઓ હતી. પણ તમે હનુમાનજીના જીવન ચરિત્રમાં એક પ્રસંગ એવો બતાવો કે પોતાની મહત્તા વધારવા માટે, પોતાનું નામ વધારવા માટે હનુમાનજીએ એ સિદ્ધિનો ઉપયોગ કર્યો હોય. હે ને? શા માટે હનુમાનજી એ સિદ્ધિનો ઉપયોગ કરતા? રામ કાજ કરી બેકો આતું. હનુમાનજીને તો સ્મરણ કરાવવું પડતું કે તમારી પાસે સિદ્ધિ છે, એનો ઉપયોગ કરો. એને જ્યારે માની લો આ બાજુથી લંકા સુધી જવું તું છલાંગ લગાવીને, તો ત્યારે હનુમાનજીને ખબર નહોતી મારી પાસે સિદ્ધિ છે. ને આપણી પાસે કંઈક થોડું ઘણું કંઈક હોય ને તોય આપણે હવામાં ફરતા હોય ને આપણી પાસે છે હવા, હે ને? અને હનુમાનજી પાસે એટલું સામર્થ્ય હતું છતાં એ ભૂલી ગયા હતા કે મારી પાસે એટલું બધું સામર્થ્ય છે. હે ને? તો મૌન રહેવું પણ પ્રજલ્પમાં, હે ને? ભગવત ચર્ચામાં ક્યારેય મૌન રહેવું જોઈએ નહીં. પછી દિનચર્યા. દિનચર્યા એટલે કે સવારમાં જલ્દી ઉઠવું, સ્નાન કરવું, પવિત્ર રહેવું, બરોબર છે? મંદિરના દર્શને જવું, હે ને? આ બધી દિનચર્યા આપણી એકદમ ભક્તિમય બનાવવી. પૂજા પ્રાર્થના, નિત્ય ભગવાનની પૂજા પ્રાર્થના કરી, અને બની શકે તો ભગવત સ્તુતિઓનું ગાન કરવું. ભગવાનની જેટલી સ્તુતિઓ છે, બ્રહ્મ સંહિતા, બ્રહ્માજી દ્વારા ભગવાનની સ્તુતિ છે, હે ને? ભીષ્મ દ્વારા ભગવાનની સ્તુતિ છે, કુંતી દ્વારા ભગવાનની સ્તુતિ છે, ગોપીઓ દ્વારા જે ભગવાનની સ્તુતિઓ છે, આવી બધી સ્તુતિઓનું સ્મરણ, એનું અધ્યયન કરવું. સત્સંગ કરવો, વધારેમાં વધારે સત્સંગ કરવો. દાન, હે ને? શાસ્ત્રોમાં કહે છે કે સોને કા દાન કરના હૈ. સોનું દાન કરવું, હે ને? થશે? કાંઈ નહીં. ચાલો આપણે ગોલ્ડ એટલે કે એ સોનાનું દાન કરવું નથી, પણ સોને કા દાન કરના હૈ.
सोने का दान यानी कि निंद्रा का त्याग करना है, ऐसा भी, तो भी वो सोने के समान ही गिना जाएगा अभी कलयुग में, है ना। और यज्ञोपवीत, देखो जो ब्राह्मण लोको छे ने એને યજ્ઞોપવીત પણ આ સમયમાં જ આપવામાં આવે છે અથવા બદલવામાં આવે, પણ આપણે તો જરૂર નથી. પછી તર્પણ, તર્પણ પણ જો કયા મહિનામાં આવે છે? આ શ્રાદ્ધનો મહિનો, આ 4 મહિના દરમિયાન જ પણ આવે છે ને, તો તર્પણ પણ હોય છે. સેવા, વૈષ્ણવ સેવા, ધામ સેવા, ભગવાનની સેવા, આ બધી જ સેવાઓનું વર્ધન કરવું જોઈએ. અને ત્યાગ, બધી જ નકામી ચીજોનો ત્યાગ કરો. ભક્તિમાં આડે આવતી બધી જ ચીજોનો ત્યાગ કરો, હે ને. પછી છે ધામવાસ, આપણે આગળ જોયું, ધામવાસ એટલે કે વૃંદાવન, માયાપુર, જગન્નાથપુરી, અયોધ્યાપુરી, પણ ત્યાં ન જઈ શકાય તો મંદિર પણ એ ધામ જ છે, તો મંદિરે રેગ્યુલર બને એટલું વધારે આવું. સાધુઓનો સંગ, ભક્તોનો સંગ, એને આ 4 મહિના દરમિયાન જેટલો બને એટલો ભક્તોનો સંગ કરવો જોઈએ. દીપદાન, ભગવાનને દીપદાન ક્યારે આવશે? દામોદર માસમાં, યાની કે કાર્તિક માસમાં, પણ અત્યારે પણ તમે કરી શકો છો, હે ને. ભગવાનને રોજ એક દીપક જલાવીને એને અર્પણ કરો. પછી અસત્ય, નિંદાનો ત્યાગ, પ્રજલ્પનો ત્યાગ, અસત્યનો ત્યાગ, ખોટું બોલવું નહીં. તો આ બધી જ વસ્તુ શું છે? કૃષ્ણ ભક્તિનું વર્ધન કરાવવા વાળું છે કે નહીં? તો આવી રીતે જે ભગવાનની ભક્તિમાં જે આડે આવે છે, જે ભગવાનની ભક્તિનો નાશ કરાવવા વાળું છે, એવી વસ્તુનો ત્યાગ કરવો, અને ભક્તિનું વર્ધન, ભક્તિની વૃદ્ધિ કરાવવા વાળું છે એનું જીવનમાં અપનાવો. તો કહે છે કે ઇતિ અસ્ય પ્રભુર આજ્ઞા, ઇતિ અસ્ય પ્રભુર આજ્ઞા. આ કોની આજ્ઞા છે? પ્રભુની, ભગવાનની આજ્ઞા છે. ગ્રહણામ નિત્ય વ્રત, શું છે? તો કે નિત્ય આ બધા વ્રતોનું ગ્રહણ કરો, આ બધા વ્રતોનું પાલન કરો. ચાતુર્માસ્ય કર્તવ્યમ કૃષ્ણ ભક્તિ વિવર્ધ્યતે. શું કહે છે? કે આ કર્તવ્ય કરીને, આ બધા વ્રતો, તપ, જપ, નિયમ આદિ કરીને શું થાય છે? તો કે કૃષ્ણ ભક્તિ વિવર્ધ્યતે, યાની કે કૃષ્ણ ભક્તિમાં વર્ધન થાય છે. અને એ જ હરિભક્તિ વિલાસ નામના ગ્રંથમાં આગળ કહે છે કે યો વિના નિયમ વર્તે, યો વિના નિયમ વર્તે વ્રતમ વા જપમ એવ વા ચતુર્માસ્ય નયમ મૂર્ખો જીવન અપી મૃત્યુમ હિ સ. શું કહે છે? કે જે મનુષ્ય આ નિયમ વ્રત આદિ, જપ, નિયમ વ્રત આદિ, તપ, એનું પાલન નથી કરતો આ 4 મહિના, તો શું છે? તો કે એ મૂર્ખ છે અને એનું જીવન મૃત્યુ સમાન છે. શું કહે છે? કે જીવન અપી મૃત્યુમ હિ સહ, જીવન કેવું છે? મૃત્યુ બરોબર છે, અને એ કેવો છે? મૂર્ખ છે, બરોબર. તો એટલા માટે આપણે આ ચતુર્માસમાં અત્યારે સાંભળેલા જેટલા યમ નિયમ, યાની કે કરવાનું છે અને અમુક નથી કરવાનું, ડૂઝ એન્ડ ડોન્ટ્સ, તો શક્ય એટલું આપણે આનું પાલન કરીએ, હે ને. અને ભગવાનને પ્રાર્થના કરીએ હરે કૃષ્ણ મહામંત્ર દ્વારા કે આપણને બધાને આપણા નિયમોમાં, વ્રતોમાં દૃઢ રહેવાની શક્તિ આપે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.